બેટા તારા કર્મ થકી આજ મને રાજનું તેડું આવ્યું છે. હે કૃષ્ણ, તારા થકી મને રાજનું તેડું આવ્યું છે. યશોદાને ખબર પડી છે અને આ બાજુ મથુરાથી રથ રવાના થયો છે. ગોકુલની અંદર યશોદાને ખબર પડી છે અક્રૂર તેડવા માટે આવે છે. ત્યારે નંદ બાબાની સામે હાથ જોડી માં યશોદા કહે છે, મહારાજ જોજો, ભલે કંસનું આમંત્રણ હોય, ભલે રાજનું આમંત્રણ હોય, તમારે જવું હોય તો જાજો મહારાજ, પણ મારા લાલાને મારાથી વિખૂટો ન કરતા. ધીરે ધીરે આ વાત ગોકુળ, બરસાના, જતીપુરા, વૃંદાવન, આખા વ્રજમાં વાતું થવા લાગી છે. અરે કંસ ધનુર યજ્ઞ કરે છે, એમાં આપણા લાલાને આમંત્રિત કર્યો છે. આપણો લાલો ધનુર યજ્ઞમાં મથુરા જવાના છે. આ વાત આખા વ્રજમાં ફેલાણી છે અને તમામ ગોપીઓ વાતું કરે છે. એવાના વ્રજમાં વાતું રે એવી થાય છે રે, મારો કાનો એ મથુરામાં જાય છે રે. એવાના વ્રજમાં વાતું રે એવી થાય છે. આજ આખા વ્રજની અંદર વાતો થવા લાગી છે. અરે આપણો લાલો કંસના ધનુર યજ્ઞમાં જવાનો છે, આપણને દર્શન નહીં આપે, એની બંસરીની ધૂન આપણને નહીં સંભળાય, કોઈ કોઈની સાથે બોલી શકતું નથી. અને ગોપીઓ બસ મનની અંદર એક જ વિચાર છે, કૃષ્ણ આપણને છોડીને જતો તો નહીં રહે ને. આજ આખું વનરાવન શ્યામ 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 નો જાપ કરે છે. અને અક્રૂરજી ધીરે ધીરે યમુનાજીનો કિનારો પાર કરી અને ગોકુળ તરફ પ્રયાણ કરે. અક્રૂર પણ મનમાં વિચાર કરે, આખા ગોકુળને જેણે પાગલ બનાવ્યું છે, વનરાવનની અંદર જતીપુરામાં અક્રૂરે દર્શન કર્યા. ત્યાં તો પશુ પક્ષીઓ આજ વનરાઈઓ શ્યામ 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 નો જાપ કરે છે. ધન્ય છે મહારાજ, તમારી લીલાને ધન્ય છે. હે કૃષ્ણ, ધીરે ધીરે રથ આજ ગોકુળના પાદર સુધી આવ્યો છે. અક્રૂર એ હાયલા હરીને તેડવારે વચમાં આજ અક્રૂરજી પૂછે, મારે નંદ બાબાને ઘેરે જવું છે, મને કોઈ નંદ બાબાનું ઘર બતાવો. અને ત્યારે ગોપીઓ કહે છે, મહારાજ શું કામ છે? કંસનું આમંત્રણ છે, ધનુર યજ્ઞ કરે છે, એમાં હું તમારા લાલાને તેડવા આવ્યો છું. મારું નામ અક્રૂર છે. ત્યાં તો ગોપીઓ પાગલ બની છે. રથને ભરતો ઘેરી અને અક્રૂરને કીધું કે મહારાજ તમારું નામ તો અક્રૂર છે અને આવું ક્રૂરતાનું કામ કરો છો. મહારાજ અક્રૂર તો એને કહેવાય
જેનામાં કોઈ ક્રૂરતા ન હોય અને અક્રૂર ઉઠી અને અમારી ઉપર આવી ક્રૂરતા કરો છો મહારાજ અમારા પ્રાણને લેવા માટે આવ્યા છો કૃષ્ણ તો અમારો પ્રાણ છે આજ ગોપીઓના પ્રેમને જોઈ અને અક્રૂરની આંખમાં આંસુ આવ્યા છે અરે 2 દિવસ ધનુર યજ્ઞમાં મારે લઈ જવાનો છે મહારાજ 2 દિવસની વાત કરો છો કૃષ્ણ વગર એક ઘડી અમે ન રહી શકીએ આજ ગોપીઓ અક્રૂરની હારે વાત કરી છે મને કોઈ નંદ બાબાનું ઘર બતાવો અને ધીરે ધીરે અક્રૂરનો રથ આજ નંદ યશોદાના આંગણે છૂટો છે રથડા છૂટા એ નંદ બાબાને દ્વાર અકરૂર આજ હાલારીને તેડવારે ધીરે ધીરે અક્રૂરે અંદર પ્રવેશ કર્યો નંદ બાબા યશોદા અક્રૂરનું સ્વાગત કર્યું છે જલપાન કરાવ્યું છે આજ અક્રૂરજી નંદરાયને વાત કરે છે કંસ ધનુર યજ્ઞ કરે છે તમામ મહાપુરુષોને આમંત્રિત કર્યા છે તમારા લાલાને તેડવા માટે આવ્યો છું કૃષ્ણને ધનુર યજ્ઞમાં કંસનું આમંત્રણ છે ત્યારે મા યશોદા ભગવાનનું બાવડું પકડી અને ઓરડામાં લઈ ગયા છે હે બેટા ભલે અક્રૂર તને હે લાલા જોજે આ અક્રૂરની વાતોમાં આવી અને તારી માં જશોદાને મૂકી અને બેટા મને છોડીને જાતા હો નહીં ભલે તારા પિતાજી જાય ગોવાળો ભલે જાય પણ બેટા તારા વગર નહીં રહી શકું આજ માં ધીરજ રાખ હું તને છોડીને ક્યાંય નહીં જાઉં આજ તમામ ગોપીઓ પોતાના ઘરને છોડી છોડી અને નંદ બાબાના આંગણે ઊભી છે અરે કઈ રીતે જાશે ક્યારે પાછા આવશે ક્યારે જવાના છે ગોપીઓને કાંઈ ખબર નથી શું કરીએ ઘરે જીવ લાગતો નથી ઘરે જાય વળી પાછી આવે સમય પસાર થવા લાગ્યો છે અને ધીરે ધીરે રાત્રિ વીતી છે આખો ગામ નંદ બાબાના આંગણે ભેગું મળ્યું છે અક્રૂરજી બધી વાત કરે છે ભગવાનના રૂપને જોવે ધીરે ધીરે રાત્રિ વીતી તમામ ગોપીઓ ઘર તરફ જાય પણ આજ ગોપીઓનું મન આજ ગોપીઓનું ચિત્ત તો ભગવાન કૃષ્ણની પાસે છે સુખદેવજી વર્ણન કરે હે રાજન આજ બધાને નંદરાયે શયન કરાવ્યું છે રાત્રિ વીતી છે આજ એક ઓરડામાં ભગવાન બાજુના ઢોલીએ માં જશોદા સુતા છે અરે સવાર પડશે મને મારો લાલો મૂકીને જતો રહેશે આજ ઢોલિયા માંથી જાગી અને માં ઓસરીમાં આવ્યા છે થાંભલીના ટેકે માં જશોદા રડે છે ત્યારે ભગવાન મધ્યરાત્રિએ જાગૃત બન્યા છે
ઢોલિયામાં જોયું, માં યશોદાને ન જોયા. અને જ્યાં બહાર નીકળે, આજ ફળિયાની અંદર એક થાંભલીને ટેકો દે અને માં યશોદા રડે છે, ધ્રુસકે ધ્રુસકે રડી પીડા છે. ત્યારે દોડી અને કૃષ્ણએ માં યશોદાનું બાવડું પકડ્યું છે કે માં શું કામ રડે છે? આજ જશોદા પાવડું પકડી ભગવાન ઓરડામાં આવ્યા છે. હે લાલા, મને છોડીને ન જાતો બેટા. ભગવાન કહે નહીં જાવ માં. હે માં, તારી આંખમાં આંસુ હું ન જોઈ શકું. આજ ભગવાન જશોદાના ખોળામાં મસ્તક મૂકીને રડી પીડા છે. મારા લાલાની ત્યાં કોણ સંભાળ રાખશે? માં, ધનુર્યજ્ઞ છે, 2 દિવસનું આમંત્રણ છે. 2 દિવસમાં તો હું પાછો આવી જઈશ. અને ત્યારે જશોદા કહે, અરે મથુરા નગરી, બેટા હજી તું બાળક છો, તારી સંભાળ કોણ રાખશે? આજ જશોદા રડે છે. બેટા 2 દિવસમાં પાછો આવી જઈશ. અને ભગવાનની આંખમાં આંસુ જોયા. હે માં, મને માફ કરજે, આ વાત મેં કોઈને કરી નથી. માં ધીરજ રાખ તો એક વાત કરું. શું કૃષ્ણ? આ જશોદાના ખોળામાં મસ્તક મૂકી અને ભગવાન કહે છે, માં, મારું ગોકુળનું કર્મ અહીંયા પૂર્ણ થાય છે. હે માં, હું ફરીવાર ગોકુળમાં નહીં આવું. અને આ જ્યાં વાત કરી ત્યાં તો કૃષ્ણને હૃદયે લગાડી અને માં જશોદા ભેટી પીડા છે. હે મારા પ્રાણ, મને આવું ન કે, માગી લે માં. હું ફરીવાર ગોકુળમાં નહીં આવું. ત્યારે જશોદાએ હાથ જોડ્યા છે કે હે લાલા, મને તારી સાથે લઈ જા. હું પણ તારી સાથે મથુરામાં આવીશ, તારા ઘરનું કામ કરીશ. બેટા, તારા ચરણ દબાવીશ, તારી સેવા કરીશ. હું કોઈને નહીં કહું કે હું નંદરાણી છું. મને તારી સાથે લઈ જા. આજ ભગવાન કૃષ્ણ યશોદા એક ઓરડામાં વાતું કરે છે. આખી રાત્રિ માં જશોદા અને કૃષ્ણ રડ્યા છે. કૃષ્ણનું ભાવડું પકડી અને માતાજી ફળિયામાં લઈ આવ્યા છે. જે ખાંડણિયાની હારે ભગવાને જે બાંધવામાં આવ્યા હતા. અને ત્યારે જશોદાએ એક વિનંતી કરી કે હે લાલા, હે બેટા, મારી એક વિનંતી છે, તું મથુરામાં જા, તારી માં દેવકી તને મળે. બેટા, મેં તને ખાંડણીએ બાંધી દીધો ને, એ વાત તારી માં દેવકીને ન કરતો, ન કરે એને એમ થશે યશોદાએ મારા દીકરા ઉપર પક્ષપાત કર્યો છે. નહીં કહું માં, પણ તારી આ વાતને હું 7 જન્મ સુધી નહીં ભૂલું. હે માં,
મને જગતમાં કોઈ બાંધી શકે તો મારી જશોદા બાંધી શકે. આજ જશોદા વિનંતી કરે છે, મને તારી સાથે લઈ જા, તારા ચરણોની સેવા કરીશ. અરે મથુરા નગરીમાં નોકર બનીને કામ કરીશ. હું કોઈને નહીં કહું હું નંદરાણી છું. આજ ભગવાન રડે છે. ધીરે ધીરે સવારનો સૂર્યોદય થયો. આજ ગોપીઓ બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાબાના આંગણે નંદ બાબાના આંગણાને ઘેરી લીધું છે. ખબર નહીં ક્યારે જતા રહીએ. અને સમાચાર મળ્યા ગોપીઓને કે ભગવાન આપણને મૂકીને મથુરા જાય છે. ત્યાં તો આજ તમામ ગોપીઓ ભાન ભૂલી છે. અરે કેવું શું હવે તમને કાના, એ નંદ કુંવર નથી હવે નાના રે, કહીએ શું હવે તમને કાના. આજ ગોપીઓ પાગલ બની છે. ખબર પડી કે ભગવાન મથુરા જવાના છે, આપણને છોડીને જાય છે અને હવે ફરીથી ગોકુળમાં નહીં આવે. ત્યાં તો ગોપીઓ કોઈ પોતાના વાળને કેસને છૂટા કરી અને ફરે છે. કોઈ મુખમાંથી શ્યામ શ્યામ શ્યામનો જાપ કરે છે, કોઈ ધૂળના ખોબા ભરી ભરી પોતાના માથે ચડાવે છે.